હેલો એવરીવન, જો આ છે મગફળી જે છે ને એ બદામ કરતાં બી એટલી તાકાતવાળી હોય છે, પણ આપણે લુખી ના ખાતા હોઈએ. તો મેં વિચાર્યું કે ચલો આજે આપણે બનાવી નાખશું સિંગ પાક તો ઓલમોસ્ટ બધાને ભાવતો જ હોય છે. તો સિંગ હોય એને આડે માડી શેકી લેવાની છે અને એને ફોતરા કાઢવાના છે, પણ ફોતરા કાઢવામાં બહુ જ વાર લાગતી હતી. તો બધા જ જેટલા ઘરમાં હતા, આજુબાજુવાળા ફ્રેન્ડ્સ બધા આવ્યા હતા, તો એ બધા બી અમે ફોતરા કાઢવા માટેની બેસી ગયા હતા. કારણ કે ફોતરા કાઢવા એ જ બહુ અઘરામાં અઘરો ટાસ્ક છે. ફાઇનલી ફોતરા નીકળી ગયા અને બધું જ મિક્સર છે એ મિક્સરમાં મેં ક્રશ કરી નાખ્યું હતું સરસ રીતે. અને સિંગ પાકમાં એક ટ્વિસ્ટ દેવા માટે, ક્રીમી અને કાજુ કતરી જેવો ટેસ્ટ દેવા માટે મેં યુઝ કર્યો છે મિલ્ક પાવડર. 150 ગ્રામ જેટલો લેવાનો છે. અમારા સિંગદાણા ઓલમોસ્ટ 1.5 કિલો 2 કિલો જેટલા તો હશે જ, એટલે મેં એટલો પાવડર યુઝ કરેલો છે ને એ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનો છે પાવડરને, મિલ્ક પાવડરને. આ જ જે પાવડર છે એમાં. ને પછી આપણે લેવાની છે સાચણી. એના માટે થોડુંક પાણી એડ કરવાનું છે અને પછી ખાંડ તમે જરૂરિયાત મુજબ એડ કરી શકો છો. અને કેવું ગળ્યું ખાવ છો પછી સરસ રીતે હલાવતા જવાનું છે મિક્સ કરતાં. સાથે સાથે મેં ગાર્નિશ માટે પિસ્તા બી ક્રશ કરી લીધા હતા અને સાચણી આવવાની રાહ જોતા હતા. તો જો આ રીતના દોઢ તાર થાય ને, ઘાટો તાર, ત્યાં સુધી સાચણી લેવાની છે. અને ચોમાસું હોય તો થોડુંક વધારે લેવાનું. પછી થોડીક સાચણી લેવા માટે થોડીક વાર નીચે ઉતારી લીધું હતું, કારણ કે નાખવામાં નહોતું ફાવતું એટલા માટે નીચે ઉતારીને નાખી અને મિક્સ સરસ રીતે મિક્સ કરવાનું છે. જે સિંગ પાક છે ને એ બહુ જ ટેસ્ટી લાગે છે. આ રીતે બનાવશો ને તો ફૂલ રેસીપી જોઈએ તો મને કોમેન્ટ જરૂરથી કરી દેજો. હું સ્ટેપ બાય સ્ટેપ જરૂરથી તમને ફૂલ રેસીપી મોકલીશ. અને પછી આપણે પાછું ફરીથી ગેસ પર મૂકી દીધું અને મિક્સ સરસ રીતે મિક્સ કરી દઈશું એને. જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે ને. તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે હવે 2 ટ્રે લઈ લઈશું અને થોડુંક ઘી પણ આપણે કઢાઈમાં એડ કરી દીધું છે તાકી ટેક્સચર બહુ જ મસ્ત આવે. હવે પ્લેટ લઈ લેવાની છે એ રીતની અને એમાં સરસ રીતે ઘી લગાવીને ગ્રીસ કરી લેવાની છે પ્લેટને. તમે જોઈ શકો છો. અને વિશ્વમ બી મારી સાથે સાથે આવી ગયો હતો ને એ જોતું હતું કે મમ્મા ને આંટી શું કરી રહ્યા છે અને એન્જોય કરતો હતો એ પણ. તો બધું જ મિશ્રણ છે એ આપણે હવે પ્લેટની અંદર સ્ટેપ બાય સ્ટેપ બંને પ્લેટમાં થોડું થોડું ટ્રાન્સફર કરી દઈશું. અત્યારે થોડુંક આ લૂઝ છે અને થોડુંક ઘટ થશે, પણ તમે ધ્યાન રાખજો કે ચોમાસું હોય તો થોડુંક ઘટ જ સાચણ લેવાની, એટલે કડક ઢેફલા મસ્ત બની જાય. તો બસ આ રીતનું છે એકદમ સરસ મસ્ત જે છે પડી રહ્યા છે ઢેફલા આપણા બેટર છે એકદમ મસ્ત આપણે અંદર પાડી દઈશું અને પછી આપણે એને થોડીક વાર માટે આપણે ઠંડુ થવા દેવાનું હોય છે. એટલે એ 1.5-2 કલાક તો થાય જ છે. બેટર નખાય તે પછી સરસ રીતે થાળીને ગાર્નિશ કરવાની છે, ટેપ કરવાની થોડીક વાર પછી ગાર્નિશ કરવાનું. અને જે પિસ્તાને એનો પાવડર લીધો હતો એ મેં ઉપર ગાર્નિશ કર્યો છે. અને પછી આપણે લઈશું ગુલાબની પાંખડી, એને પણ આપણે સરસ રીતે ગાર્નિશ કરવાની છે ગુલાબની પાંખડીને. કારણ કે ટેસ્ટ આવે ગુલાબની પાંખડીનો એટલે બહુ જ મસ્ત લાગે. તમે જોઈ શકો છો ગાર્નિશિંગ મસ્ત થઈ ગયું છે. તો હવે સરસ રીતે આપણે ઠંડુ કરવા દઈશું અને પછી આપણે એના કાપા પાડવાના હોય છે. એટલે 3-4 કલાક તો ઓલમોસ્ટ રાખવું પડશે, થોડુંક ઢીલું છે એટલે એને મૂકી દઈશું સાઈડ પર ઢાંકીને સરસ રીતે. અને સાંજે બનાવ્યા હતા ઢોકળા, તો મસ્ત આથો આવી ગયો તો થોડુંક દૂધીને બધું મિક્સ કરી અને બધું બેટર એમાં મિક્સ કરી અને મૂકી દેવાના છે. ઢોકળા તો ઓલમોસ્ટ બધાને આવડતા જ હોય છે. જો એની પણ ફૂલ રેસીપી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ જરૂરથી કરી દેજો. હું ફૂલ રેસીપી જરૂરથી શેર કરીશ. અને તમને મારા ડેઇલી વ્લોગ, રૂટીન વ્લોગ સારા લાગતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને નેક્સ્ટ તમે કેવા વિડીયો જોવા માગો છો એ બી કોમેન્ટ કરજો. અને પ્લીઝ 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 સપોર્ટ જરૂરથી કરી દેજો. ન્યૂ વિડીયો બનાવવા માટે અમને મોટિવેશન મળે. તો બસ આજના માટે આટલું જ રાખીએ. વિડીયો સારો લાગે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. તો આજના માટે આટલું જ. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.